जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारो एक नवा विडियो में। गमे तो जरूर थी शेर करजो अने नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। आजनो विडियो शुरू करिए ए पहला बधाने जय श्री कृष्ण। एक नगर में एक गानारो पोतानी गानारी पत्नी साथे आवी चढ़्यो। तेने थयुं के राज दरबार में नाच गाननो जलसो गोठवाय तो घणा पैसा मळशे अने लोकोने नाच गान गमी जशे तो ए लोको पण आमंत्रण आपशे एम विचार करीने ते प्रधानजी पासे गयो। नमन करीने तेणे बधी वात करी। प्रधानजी कहे, तारी वात बरोबर छे, पण अमारा राजाजी बहु ज करकसर करनारा छे। कोईने एक दमडी आपे एम नथी, माटे तारी ઈચ્છા હોય તો જલસો ગોઠવું, પણ ધનની આશા ન રાખવી, પછી જેવું તારું નસીબ। ગાયક અને તેની પત્ની આ સાંભળીને જરા નિરાશ થઈ ગયા। આટલે દૂર આવ્યા અને ખાલી હાથે પાછા જવું પડે એ તો સારું ન કહેવાય, એટલે જે થાય તે ખરું એમ વિચારી ગાયકે કહ્યું, પ્રધાનજી, ભલે જે ભાગ્યમાં હશે એ થશે। આપ ખુશીથી નાચ ગાનનો જલસો આજ રાતે ગોઠવો, પણ રાજાજીને કહેજો જોવા આવે। રાત પડી અને રાજ દરબારમાં પ્રજાજનો નાચ ગાનનો જલસો જોવા ઉમટી પડ્યા છે। ઘણા વખત પછી કંજૂસ રાજાજીએ જલસો ગોઠવ્યો એટલે બધા રાજી થઈને આવ્યા હતા। જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ રસ જામતો ગયો, પણ પેલી કહેવત છે ને, યથા રાજા તથા પ્રજા, એટલે કંજૂસ રાજાએ કશી બક્ષિસ ધરી નહીં, તેમ કોઈ ધનિક પ્રજાજને પણ કોઈ જ ભેટ ન આપી અને કોઈ ઉત્સાહના સૂર પણ ન કાઢે। રખેને કંઈ આપવું પડે। અડધી રાત વહી ગઈ અને પેલી નર્તકી નાચી નાચીને અને ગાય ગાઈને લોથપોથ થઈ ગઈ, પણ કોઈએ એક પાઈ પૈસો પણ આપ્યો નહીં। એટલે તેણે પોતાના ગાયક પતિનું ધ્યાન દોરવા એક દુહો લલકાર્યો। રાત ઘડી ભર રહી ગઈ, પિંજર થાક્યો આઈ, નટકી કહે સુણ નાયકા, અબ મધુરી તાલ બજાય। એ સાંભળીને પેલો ગાયક તેનો મર્મ સમજી ગયો ને તેણે સામે ઉત્તર રૂપે ગાયું, બહોત ગઈને થોડી રહી, થોડી भी अब जाए, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય। આ દુહો ગાતા નવું જ કૌતુક થયું। સાંભળવા આવેલ લોકોમાં એક સાધુ હતો। તેણે તુરંત પોતાનો નવો કિંમતી કામળો પેલા ગાયક તરફ ફેંક્યો। રાજકુંવરે પોતાના હાથનું રતન જડિત સોનાનું કડું તેને ભેટ આપ્યું અને રાજકન્યાએ પોતાનો મૂલ્યવાન હીરાનો હાર ગળામાંથી કાઢીને પેલા ગાનારને આપ્યો। આ જોઈને કંજૂસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું। એકાએક એવું તે શું બન્યું કે આટલી મોટી કિંમતી ભેટ પેલા ગાનારને ભેટ મળી ગઈ? તેણે સાધુને પૂછ્યું, સાધુ મહારાજ, આપે અહીં એવું તે શું કૌતુક જોયું કે આપને આપનો નવો કિંમતી કામળો ગાનારને ભેટ આપવાનું મન થયું? સાધુએ કહ્યું, રાજાજી, હું આપને સાચું જ કહીશ। કેટલાય વર્ષોથી મેં સંસાર સુખનો ત્યાગ કર્યો હતો, પણ આજે અહીંનો બધો વૈભવ જોઈને મારું મન ફરીને સંસાર સુખ ભોગવવા ઊંચા નીચું થવા લાગ્યું હતું। ત્યાં ગાયકે ગાયું કે બહોત ગઈને થોડી રહી, થોડી भी अब जाए, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય। એ સાંભળીને મને થયું કે આટલા વર્ષો કઠિન તપસ્યા કરીને સાધુ તરીકે મેં ગાળ્યા છે, હવે જીવનના થોડા વર્ષો જ બાકી રહ્યા છે અને ત્યારે શા માટે એ સન્માર્ગથી હું ચલિત થઈને મારા જીવતરને એળે ગુમાવું? મને ગાયકના વચનથી ભાન આવ્યું, માટે મેં તેના પર ખુશ થઈને મારો એકનો એક કિંમતી કામળો તેને ભેટમાં આપી દીધો। પછી રાજાએ તેના રાજકુંવરને પૂછ્યું, એટલે કુંવરે કહ્યું, પિતાશ્રી, આપને હું સાચી હકીકત કહીશ। એ સાંભળીને આપને જે સજા કરવી હોય તે મને ખુશીથી તમે કરજો।
હું આપના કંજૂસપણાથી કંટાળી ગયો હતો. હું રાજાનો કુંવર હોવા છતાં કંગાળની માફક રહું છું. મને જરાય સુખ નથી, એટલે મેં કંટાળી જઈને આપનું કાલ સવારે મેં ખૂન કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ આ ગાયકના દુહાએ મારા કુવિચારોને મારી હટાવ્યા. મને થયું, આપ હવે ઘરડા થયા છો, વધુમાં વધુ આપ કેટલું જીવવાના છો, માટે હવે થોડા વખત વધારે મુશ્કેલી ભોગવી લઉં તો એમાં શું થઈ ગયું? નાહક આપને મારીને પિતૃહત્યાનું પાપ શા માટે વહોરી લઉં? એટલે મેં કુવિચાર છોડી દીધો. મને આ ગાયકે જગાડ્યો, તેથી મેં ખુશ થઈને મારું કિંમતી રત્નજડિત કડું તેને ભેટમાં આપી દીધું. પછી રાજાએ કુંવરીને કારણ પૂછ્યું, એટલે કુંવરીએ જવાબ આપ્યો, પિતાશ્રી, હું પણ આપને સાચું જ કહીશ. હું હવે મોટી થઈ ગઈ છું, પણ આપ ધનની લાલચમાં મારા લગ્ન યોગ્ય પાત્ર સાથે કરતા નથી. જેવા તેવા માણસના હાથમાં મને સોંપી દેશો એવો મને સતત ભય લાગ્યા કરતો રહેતો. ધનની લાલચ તમને વિવેક કરવા દે એમ નથી, માટે મેં પ્રધાનજીનું પુત્ર સાથે ક્યાંક નાસી જવાનો વિચાર કર્યો હતો, અને હમણાં થોડા વખત પહેલાં જ મને થયું કે હવે વિલંબ કરવો ઉચિત નથી. આવતીકાલે જ એ નિર્ણય અમલમાં મૂકી દેવો. ત્યાં તો મેં આ દુહો સાંભળ્યો અને મારા મન પર એનું બહુ મોટું પરિણામ થયું, અને મને થયું, પિતાજી તો હવે વૃદ્ધ થયા છે, હવે વધુ કેટલું જીવશે? પિતાશ્રી પછી ભાઈ ગાદીએ આવશે, અને ભાઈ તો ઉદાર દિલના છે અને મારા પણ હેત રાખે છે, તો પછી થોડા વખત માટે થોભી જાઓ તો કશું બગડવાનું નથી. પ્રધાનજીના પુત્ર સાથે નાસી જાઉં તો આપણા કુળને પણ લોકો વગોવે. એના કરતાં એવું ન કરવું એ જ મેં યોગ્ય માન્યું. ગાયકના એ દુઆએ મને શાનમાં આણી, માટે મેં ખુશ થઈને મારો કિંમતી હાર તેને ભેટમાં આપી દીધો. રાજાજી આ બધું સાંભળીને વિચારમાં પડી ગયા. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પછી તેણે ગાયક અને તેની પત્નીને ખૂબ ધન આપીને માનભેર વિદાય કર્યા. આ નાનકડી વાર્તા વાંચનાર પણ વિચારજો કે બહુત ગઈ અને થોડી રહી. શાના માટે અને કોના માટે મારે વેર બાંધવા, અબોલા લેવા, કોઈને ન ગમે તેવું વર્તન જાણી જોઈને કરવું? બહારના કદી મારા થવાના નથી, તો શા માટે મારા ઘરની જ વ્યક્તિઓને હું અનહદ પ્રેમ ન આપી શકું? કારણ એ તો સદાય મારી સાથે જ રહેવાના છે. જો આ વાર્તા પાછળનો સાર તમને ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો. આ નાનકડો દુહો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.